આજે ગુજરાતના રાજકારણમાં ફરી એક મોટો વિવાદ સર્જાયો છે। ત્યારે આમ આદમી પાર્ટી અને રાજ્ય સરકાર સામસામે આવી ગયા છે। આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના નેતાઓ આજે મુખ્યમંત્રીને મળવા માટે જઈ રહ્યા હતા। તેઓ મનરેગા કૌભાંડ મામલે મુખ્યમંત્રી સમક્ષ બચુ ખાબડની તાત્કાલિક રાજીનામાની માંગ સાથે રજૂઆત કરવા ઈચ્છતા હતા, પણ રસ્તામાં જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે। આ વિશે વિગતે વાત કરશું આ વિડીયોમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન। દાહોદ જિલ્લાના મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની ધરપકડ થઈ છે। રાજુ કરપડાએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે આરોપીનો પિતા પોતે મંત્રી હોય ત્યારે કોઈ રીતે કોઈ અધિકારી નિષ્પક્ષ તપાસ કરી શકે, જેથી મંત્રી બચુ ખાબડને મંત્રી પદેથી હટાવવામાં આવે તેવી રજૂઆત લઈને રાજુ કરપડા અને તેમના સાથીદારો મુખ્યમંત્રીને મળવા જઈ રહ્યા હતા। ત્યારે વઢવાણ લીમડી રોડ પાસે પોલીસ દ્વારા તાનાશાહી ઢબે તેમની અટકાયત કરવામાં આવી। આમ આદમી પાર્ટી અને રાજુભાઈ કરપડાની એક જ માંગ હતી કે બચુ ખાબડને તાત્કાલિક રાજીનામું અપાવવું જોઈએ। આ વિશે વાત કરતા રાજુ કરપડાએ શું કહ્યું તે જોઈએ। ગરીબોનું રસોડું બંધ ન થાય એના માટે થઈ અને મનરેગા યોજનાની શરૂઆત કરવામાં આવેલી। આજે મનરેગા યોજના જે પંચાયત વિભાગમાં આવે છે, જે પંચાયત વિભાગમાં મંત્રી તરીકે બચુભાઈ ખાબડ જવાબદારી નિભાવે છે, જેના પદ પર બચુભાઈ ખાબડ બેઠા છે, એના જ વિભાગમાં જે રાજ્ય સરકારની તિજોરીની ચાવી પંચાયત વિભાગમાં જેટલી પણ ગ્રાન્ટ છે, જેટલી પણ રકમ પડી છે, એની તિજોરીની ચાવી બચુભાઈ ખાબડને મંત્રી તરીકે આપવામાં આવી છે। ત્યારે બચુભાઈ ખાબડ પોતાના પરિવારના લોકોની મારફતે આ તિજોરી લૂંટાવી રહ્યા છે। માત્ર દેવગઢ બારિયા અને આજુબાજુના 1-2 તાલુકાઓમાંથી અત્યારે 71 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં મંત્રીના બંને દીકરાઓની ધરપકડ થઈ છે। અમે માનીએ છીએ, જ્યાં સુધી અમને માહિતી મળી છે ત્યાં સુધી આદિવાસી પટ્ટાના તમામ તાલુકાઓની અંદર બચુભાઈ ખાબડના છોકરાઓના વહીવટદારો નિમેલા છે। તમામ તાલુકાઓની અંદર કૌભાંડ આચરવામાં આવ્યું છે છેલ્લા 5 વર્ષમાં। સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મનરેગા કૌભાંડ મારફતે શૌચાલય કૌભાંડ થયું, રોડ રસ્તાના કૌભાંડ થયા, તળાવોના કૌભાંડ થયા। છેલ્લે પીપરાળીમાં 2 દિવસ પહેલા 12 આરોપીની ધરપકડ કરવામાં આવી। એટલે કે રાજ્યવ્યાપી આ કૌભાંડ છે। જ્યારે જો આની ચોક્કસથી તપાસ થાય તો હજારો કરોડ રૂપિયાનું આ કૌભાંડ બહાર આવી શકે એવું છે, પરંતુ તંત્ર દ્વારા આ કૌભાંડને છુપાવવા, ઢાંકવાના પ્રયત્ન થાય છે। બચુ ખાબડના બંને દીકરાઓ ઉપર આક્ષેપ છે કરોડો રૂપિયાના કૌભાંડનો, છતાંય હજી બચુ ખાબડનું રાજીનામું લેવામાં આવ્યું નથી। ત્યારે આજે અમે જ્યારે ગાંધીનગર વારંવાર સમય માંગવા છતાં અમને મુખ્યમંત્રી દ્વારા કાર્યાલયથી સમય આપવામાં આવતો નથી, અમને મુખ્યમંત્રી મળતા નથી, તો આજે સુરેન્દ્રનગરના લીમડીમાં જ્યારે મુખ્યમંત્રી આવી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રીને જ્યારે અમે રજૂઆત કરવા જઈએ છીએ, અમે વિનંતીપૂર્વક રજૂઆત કરવા જઈએ છીએ, કોઈ રાજકીય વાત કરવા જતા નથી કે જેનો બાપ મંત્રી હોય એના દીકરા વિરુદ્ધ ગુજરાતમાં કયો અધિકારી તપાસ કરી શકે। ચોક્કસથી તપાસ બિલકુલ ના થઈ શકે। એટલા માટે બચુ ખાબડનું પહેલા રાજીનામું લેવામાં આવે, ત્યારબાદ જે તાલુકાઓમાં મનરેગા યોજના અંતર્ગત કામ થયા છે એમાં રેન્ડમલી ક્રોસ ચેક કરી અને આ કૌભાંડને ઉજાગર કરવામાં આવે। જી રાજુ કરપડા સાથે વિક્રમ દવે, કમલેશ કોટેચા, સતીશ ગમારા, દીપક ચિહલા, દિલીપસિંહ, અભિષેક અને બકુલભાઈ જેવા આગેવાનોની અટકાયત કરવામાં આવી છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યા કે આ મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના અમુક નેતાઓ પણ જોડાયેલા છે અને તેમની તપાસ થવી જોઈએ। રાજુ કરપડાએ કહ્યું કે ઘટનાથી સ્પષ્ટ થાય છે કે સરકાર આમ આદમી પાર્ટીનો અને જનતાનો અવાજ દબાવી રહી છે। શું બચુ ખાબડ રાજીનામું આપશે? શું સરકાર આ મામલે ગંભીર કાર્યવાહી કરશે? આને લઈને તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા। નમસ્તે।